કાશીબેન ચિલ્ડ્રન હોસ્પિટલ કારેલીબાગ વિશ્વ રક્તદાન દિવસ રંગોળી પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું। 14 જૂને વિશ્વ રક્તદાન દિવસ કેમ ઉજવવામાં આવે છે? કાશી ચિલ્ડ્રન હોસ્પિટલ શ્રી જલારામ બ્લડ સેન્ટર દ્વારા આજ રોજ વિશ્વ રક્તદાન દિવસ વર્લ્ડ બ્લડ ડોનર ડે ઉજવવાની પહેલ પ્રથમ વખત 2004માં કરવામાં આવી હતી। WHO ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ વર્લ્ડ ડોનર ઓર્ગેનાઇઝેશન અને ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝન સાથે મળીને 14 જૂને બ્લડ ડોનર ડે ઉજવ્યો હતો, જેમાં આજરોજ કાશીબેન ચિલ્ડ્રન હોસ્પિટલ કારેલીબાગ ખાતે વિશ્વ રક્તદાન દિવસની રંગોળી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ ઉપસ્થિત રહ્યા હતા। વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા દર વર્ષે 14 જૂને વિશ્વ રક્તદાન દિવસ ઉજવવામાં આવે છે। આ દિવસ તે બધા રક્તદાતાઓના માનમાં સમર્પિત છે જેઓ કોઈ પણ સ્વાર્થ વિના બીજાના જીવન બચાવવા માટે રક્તદાન કરે છે। WHO વેબસાઇટ અનુસાર વિશ્વ રક્તદાન દિવસ ઉજવવાની પહેલ પ્રથમ વખત 2004માં કરવામાં આવી હતી। જલારામ બ્લડ સેન્ટર દ્વારા રક્તદાન માટેનું અવેરનેસ ક્રિએટ કરવા માટેનો પ્રોગ્રામ આજે રાખવામાં આવ્યો છે। 14 જૂન લેન્સ સ્ટીનરનો બર્થડે છે, તે દિવસે એમણે બ્લડ ગ્રુપની શોધ કરેલી। તે પહેલાં જે બ્લડ આપવામાં આવતું તે બ્લડ ગ્રુપને ચેક કર્યા સિવાય આપવામાં આવતું, જેને લીધે ઘણા લોકોના મૃત્યુ થતા। બ્લડ ગ્રુપની શોધ પછીથી બ્લડ બેન્કિંગમાં એક ક્રાંતિ આવી ગઈ છે અને એ ખૂબ સેફ થઈ ગયું છે। ઉનાળાની અંદર બ્લડની અમારે શોર્ટેજ પડે છે, તે વખતે વધારે ને વધારે લોકો બ્લડ ડોનેશન કરે એના ઉદ્દેશથી આજનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। સ્વૈચ્છિક રક્તદાન એ ખૂબ ઉમદા વસ્તુ છે, એને લીધે લોકોની જિંદગી બચે છે। લાખો લોકો એવા લોકોના આભારી છે કે જેમને જાતે પોતે થેન્ક યુ કહી શકવાના નથી, કારણ કે એમને ખબર નથી કે એમનો જીવ બચાવવા માટે કોણે રક્ત આપ્યું છે। આજે શું કાર્યક્રમ રાખ્યો છે? આજે કાર્યક્રમમાં આ એક વીકની ઉજવણી કરવામાં આવે છે, જેમાં આજે રંગોળી પ્રદર્શનનું ઉદ્ઘાટન રાખવામાં આવ્યું છે। રંગોળી પ્રદર્શનના ઉદ્ઘાટન માટે માનનીય ડેપ્યુટી મેયર શ્રી આદિત્યભાઈ પટેલને આમંત્રણ આપવામાં આવ્યું છે। શું નામ તમારું? ડૉક્ટર જગદીશ પટેલ, ઓનરરી મેડિકલ ડિરેક્ટર। કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ સંચાલિત જલારામ બ્લડ બેંક જે વર્ષોથી ખૂબ અદ્ભુત કાર્ય કરીને અનેક લોકોના જીવ બચાવવામાં મદદરૂપ થઈ છે। આ જલારામ બ્લડ બેંક દ્વારા 14 જૂન એટલે કે વિશ્વ રક્તદાતા દિવસે એક મેગા મેડિકલ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ બ્લડ ડોનેશન કેમ્પમાં સમગ્ર વડોદરામાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાય, ખાસ કરીને યુવાન અને યુવતીઓ પણ આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં સહભાગી થાય એવા ઉમદા આશય સાથે આજે પ્રચાર પ્રસાર અને જનજાગૃતિના ભાગરૂપે કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે એક અદ્ભુત રક્તદાનના મહત્ત્વ સમજાવતા અનોખા રંગોળી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જે પ્રસંગે ઉપસ્થિત રહેવાનો એક અમૂલ્ય અવસર મળ્યો છે। આ રંગોળી પ્રદર્શનના માધ્યમથી, કલાના માધ્યમથી ખૂબ સંવેદના સાથે રક્તદાનનું શું મહત્ત્વ છે તેવો એક અમૂલ્ય સંદેશો આપવામાં આવ્યો છે અને વડોદરાના નાગરિકોને આ બ્લડ ડોનેશન કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં જોડાવા માટેનો સંદેશ આપવામાં આવ્યો છે।